નમસ્તે મિત્રો, માય જીપીસી ક્લાસના ભૂગોળના લેક્ચરમાં હું દશરથ ચાવડા આપનું સ્વાગત કરું છું। મિત્રો, ભૂગોળના આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ તાપમાન વિશે। તો આ તાપમાન શું છે, તેને કેવી રીતે માપવામાં આવે છે, તે કેવી રીતે ફેલાય છે, તેને અસર કરતા પરિબળો કયા છે, એ સિવાય બીજી તાપમાન સાથે જોડાયેલી વિવિધ જે વિભાવનાઓ છે તેનો આપણે અહીં અભ્યાસ કરીશું। તો સર્વપ્રથમ આપણે મિત્રો શરૂઆત કરીએ તાપમાન। તાપમાનનો અર્થ શું થાય? તો તાપમાનનો સામાન્ય અર્થ થાય છે કે આપણે અનુભવાતી ગરમીને આપણે તાપમાન કહીએ છીએ। દિવસ દરમિયાન જે તાપમાન આવે છે, સૂર્યપ્રકાશના કિરણો આવે છે, એના કારણે આપણે ગરમી અનુભવીએ છીએ, એને જ તાપમાન કહેવામાં આવે છે। તો આ અર્થ થયો તાપમાનનો કે અનુભવાતી ગરમી એટલે તાપમાન। આ થયો અર્થ। હવે તાપમાનનું માપન કેમાં કરવામાં આવે છે? તો તાપમાનને માપવું હોય ને તો મિત્રો થર્મોમીટર દ્વારા માપવામાં આવે છે। તાપમાનને થર્મોમીટર દ્વારા માપવામાં આવે છે, આપણે જાણીએ છીએ। અને તાપમાનનો એકમ આપણે જોઈએ તો ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ એટલે કે સેલ્સિયસ અને ફેરનહીટ છે, એમાં ટેમ્પરેચર એટલે કે તાપમાનને માપવામાં આવે છે। તો હવે આપણે જોઈએ થીજ બિંદુ અને ઉત્કલન બિંદુ જે તાપમાન સાથે જોડાયેલું છે। તો આ શું છે? તો આપણે જાણીએ છીએ થીજ બિંદુ એને કહેવામાં આવે છે કે પાણી બરફનું સ્વરૂપ ધારણ કરી લે, એને થીજ બિંદુ કહે છે। અને ઉત્કલન બિંદુ એટલે પાણી છે વરાળમાં કન્વર્ટ થઈ જાય, એને ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે। તો આપણે જાણીએ છીએ કે 0 ડિગ્રી સેલ્સિયસ છે, 0 ડિગ્રી સેલ્સિયસે પાણીનું બરફ થઈ જાય છે એટલે એને કહેવામાં આવે છે થીજ બિંદુ। એવી જ રીતે આપણે જાણીએ છીએ કે 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર કરવામાં આવે પાણીનું તો એ પાણી છે વરાળમાં કન્વર્ટ થઈ જતી હોય છે। હવે આ વાત થઈ ડિગ્રી સેલ્સિયસની, પરંતુ જો ક્યારેક ફેરનહીટમાં ઓપ્શન આપવામાં આવે તો શું કરવું? તો મિત્રો અહીં આપણે ફેરનહીટમાં થીજ બિંદુ અને ઉત્કલન બિંદુ એ પણ જાણવું જરૂરી છે। તો આપણે થીજ બિંદુની વાત કરીએ તો થીજ બિંદુ ફેરનહીટમાં 32 ડિગ્રી ફેરનહીટ કહેવામાં આવે છે। 32 ડિગ્રી ફેરનહીટ એ થીજ બિંદુ થયું। એવી જ રીતે ઉત્કલન બિંદુ કેટલું થશે? તો ઉત્કલન બિંદુ એટલે 212 ડિગ્રી ફેરનહીટ છે એને ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે। તો આ વાત થઈ તાપમાનનો અર્થ, તેને કેમાં માપવામાં આવે છે, તેનો એકમ કયો, થીજ બિંદુ, ઉત્કલન બિંદુ, તેની આપણે વાત કરી। હવે આપણે આગળ વાત કરીશું તાપમાનને અસર કરતા પરિબળો, એટલે કેટલાક પરિબળો છે જે તાપમાનને અસર કરે છે, તેના કારણે પૃથ્વી પર વિવિધ સ્થળો પર જુદું જુદું તાપમાન જોવા મળે છે। હવે પહેલાં આપણે એક વાત કરી લઈએ। આપણે જાણીએ છીએ સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વી પર આવે છે તો સર્વપ્રથમ પૃથ્વીની સપાટી ગરમ થાય છે। સૂર્ય કિરણો સીધા જ પૃથ્વીની સપાટી પર આવશે એટલે કે પૃથ્વીની સપાટી ગરમ થાય છે, એટલે કે ઉષ્ણતા ગમન, ઉષ્ણતા નયન અને ઉષ્ણતા વહન, આ 3 પ્રક્રિયા દ્વારા તાપમાન છે ફેલાય છે ને સંપૂર્ણ પૃથ્વીની સપાટી અને વાતાવરણ ગરમ કરે છે। એટલે સર્વપ્રથમ પૃથ્વીની સપાટી ગરમ થાય છે। હવે જેવી સપાટી ગરમ થઈ જશે પછી એની નજીકનો જે વાયુ હશે, નજીકનો જે ગેસ હશે એ ગરમ થશે। હવે એની નજીકનો વાયુ ગરમ થયા બાદ એ એના પછીના વાયુને ગરમ કરશે, અને જે પૃથ્વીની સપાટીનો નજીકનો ગેસ છે વાયુ ગરમ થશે એટલે જેમ ગરમ થશે એમ પાતળો થશે। એ પાતળો થવાથી એ ફરી પાછો ઉપર આવી જશે, ઉપર જશે અને ઉપર થોડું થોડું ગરમ કરતો કરતો એ પોતાની ઉર્જા ગુમાવતો જશે, ઉપર જઈને ફરી પાછો ઠંડો થઈ જશે। જેવો ઠંડો થશે એટલે ફરી પાછો નીચે આવશે, ફરી પૃથ્વીની સપાટીના ટચમાં આવશે, ફરી પાછો ગરમ થશે। એટલે કે આવી રીતે તાપમાન છે પૃથ્વીની સપાટી અને વાતાવરણ છે એમાં ફેલાતું હોય છે। પરંતુ પૃથ્વીની સપાટી પર, સંપૂર્ણ સપાટી પર એક સમાન તાપમાન જોવા નથી મળતું, જુદું જુદું તાપમાન જોવા મળે છે। તો આ કયા પરિબળો જવાબદાર છે? તો આપણે પરિબળોની અહીં વિગતવાર ચર્ચા કરીશું। તો અહીં 6-7 જેટલા પરિબળો આપવામાં આવ્યા છે, એની આપણે વાત કરીએ તો સર્વપ્રથમ પરિબળ છે વિષુવવૃત્તથી દૂરી। હવે પૃથ્વીની સપાટી પર વિષુવવૃત્તથી દૂરી કેટલી છે તેના આધારે તાપમાન નિર્ધારિત થાય છે। હવે આ કેવી રીતે એ આપણે જાણીએ જ છીએ, આપણે ફરી પાછું જોઈએ વિગતવાર। આવી રીતે પૃથ્વી છે, પૃથ્વીની વચમાં જે સૌથી મોટી અક્ષાંશ છે એને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ। અહીંયા કર્કવૃત્ત આવેલી છે, અહીંયા મકરવૃત્ત આવેલી છે, આવી રીતે પૃથ્વી વહેંચાયેલી છે, આ વચ્ચેનું છે વિષુવવૃત્ત છે। હવે આપણે જાણીએ છીએ કે સૂર્ય છે, સૂર્ય કર્કવૃત્તથી લઈને મકરવૃત્તની વચ્ચે જ કેન્દ્રિત થાય છે, એટલે કે આ વિસ્તાર છે કર્કવૃત્તથી મકરવૃત્ત વચ્ચેનો વિસ્તાર, આને કહેવામાં આવે છે ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહેવાય છે। આ વિસ્તાર કહેવાય છે ઉષ્ણકટિબંધીય વિસ્તાર। તો સૂર્ય છે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જ સીધો ચમકે છે, એટલે કે સૂર્ય અહીંથી સીધો ચમકતો ઉત્તરાયણ કરશે એટલે કે ઉત્તર દિશા તરફ જશે તો મેક્સિમમ કર્કવૃત્ત સુધી જ જશે, જે
5 ડિગ્રી પર આવેલી છે, 23.5 ડિગ્રી અક્ષાંશ છે ત્યાં સુધી જશે। હવે અહીંયા પહોંચી ગયા બાદ ફરી પાછું સૂર્ય છે દક્ષિણાયન કરશે, એટલે કે દક્ષિણ દિશામાં આગળ વધશે, દક્ષિણ દિશામાં વિષુવવૃત્ત પર આવશે, વિષુવવૃત્ત ક્રોસ કરીને મેક્સિમમ 23.5 દક્ષિણ અક્ષાંશ છે ત્યાં સુધી જશે, એટલે કે આ મકરવૃત્ત સુધી જશે, તેનાથી નીચે નહીં જશે, એટલે એટલા જ વિસ્તારમાં સૂર્ય ચમકે છે। તો હવે આપણે અહીં કહેવામાં આવ્યું છે કે વિષુવવૃત્તથી દૂરી, હવે વિષુવવૃત્તની નજીકના વિસ્તારો હશે, એટલે કે ઉષ્ણકટિબંધીય વિસ્તારો હશે તો ત્યાં મહત્તમ તાપમાન અનુભવાતું હશે, જે રીતે ઉષ્ણકટિબંધીયથી દૂર વિસ્તારો તરફ જઈએ તો ત્યાં ન્યૂનતમ તાપમાન હશે, એટલે જ અહીંયા સમશીતોષ્ણ અને આ બધા શીતોષ્ણ કટિબંધીય વિસ્તાર કહેવાય છે, એટલે કે જેમ ઊંચાઈ પર જઈએ એમ ઠંડી વધતી જાય છે અને તાપમાન ઘટતું જાય છે, એટલે વિષુવવૃત્તથી દૂરી છે એ પણ આને અસર કરતું એક પરિબળ થયું। હવે બીજું પરિબળ છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ, સમુદ્ર સપાટીથી કેટલું ઊંચું છે। તો હવે આપણે જાણીએ છીએ ક્ષોભાવરણની આપણે વાત કરીએ તો જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ પર જતા જઈએ, જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ ટેમ્પરેચર છે એ ઘટતું જાય છે। 165 મીટરની ઊંચાઈ પર જઈએ એટલે કે 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર ઘટી જતું હોય છે, કેટલું 165 મીટરની ઊંચાઈએ જઈએ તો 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટી જતું હોય છે, એટલે સમુદ્રથી કેટલી ઊંચાઈ પર એ સ્થળ આવેલું છે એના આધારે પણ એનું ટેમ્પરેચર નિર્ધારિત થતું હોય છે। એટલે જ હવા ખાવાના સ્થળો છે, જેમ કે આપણે ગુજરાતમાં આવેલું સાપુતારા, એ સમુદ્ર સપાટીથી અમુક ઊંચાઈએ આવેલા હોય છે, એટલે કે પર્વતીય વિસ્તારો હોય છે, ત્યાં પૃથ્વીની સપાટી એટલે કે સમુદ્રની સપાટીની નજીકના વિસ્તાર છે ત્યાં કરતાં ટેમ્પરેચર ઓછું હોય છે, એટલે ત્યાં ઠંડી વધારે હોય છે, એટલે કે જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તાપમાન ઘટતું જાય છે, એટલે કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ કેટલી છે એ પણ એક અગત્યનું પરિબળ થઈ ગયું। હવે આવે છે ત્રીજું પરિબળ સમુદ્ર તટથી અંતર। હવે આપણે જાણીએ છીએ સમુદ્ર તટ હોય એટલે કે દરિયા કિનારો હોય છે એની આસપાસનું વાતાવરણ છે એને સમ વાતાવરણ કહેવામાં આવે છે, અને જેમ જેમ સમુદ્ર તટથી દૂર જાય એમ વાતાવરણ વિષમ બનતું જાય છે, એટલે સમુદ્ર તટ છે એની નજીક ટેમ્પરેચર છે ઓછું હોય છે, અને જેમ જેમ સમુદ્ર તટથી દૂર જતા જશું એમ એમ ટેમ્પરેચર વધતું જતું હોય છે, અને આ ટેમ્પરેચરનો ગાળો પણ વધતો જતો હોય છે। તો આ વાત થઈ સમુદ્ર તટથી અંતરની। હવે બીજી આવે છે જમીનનો ઢોળાવ। હવે આટલા તો આપણે સમજાઈ ગયા, પરંતુ જમીનનો ઢોળાવ આ કેવી રીતે અસર કરતો હોય તો આપણે એ પણ જમીનનો ઢોળાવ સમજીએ। તો આવી રીતે આપણી પૃથ્વી છે, પૃથ્વીની આપણે વાત કરીએ તો પૃથ્વીમાં અહીંયા આવેલો છે હિમાલય, આપણે જાણીએ છીએ અહીંયા આવેલો છે, એટલે કે કર્કવૃત્તથી ઉત્તરમાં આવેલો છે હિમાલય, ભારતમાં આવેલો છે। એવી જ રીતે આપણે વાત કરીએ કે સૂર્ય છે, સૂર્ય વિષુવવૃત્તથી ઉત્તર તરફ ચમકવો ચાલુ થાય છે, મેક્સિમમ કર્કવૃત્ત સુધી આવે છે। તો હવે અહીંયા જમીનનો ઢોળાવ કેવી રીતે નિર્ધારિત થાય તો આપણે જાણીએ છીએ પર્વતની રચના આવી રીતે હોય છે। હવે આ થયો પર્વતનો ઉત્તર ઢોળાવ, આપણે આ વાત કરીએ હિમાલયની, આ થયો ઉત્તર ઢોળાવ, અને આ ઢોળાવ છે એ ઢોળાવને આપણે કહીશું દક્ષિણ ઢોળાવ કહીશું। તો આ થયો હિમાલય। હવે સૂરજ અહીંથી ચમકતો ચમકતો જાય છે તો મેક્સિમમ ક્યાં સુધી આવે છે? કર્કવૃત્ત સુધી આવે છે, એનાથી ઉપર નથી જતો, એટલે કર્કવૃત્ત સુધી આવે છે, એટલે કે અહીંયા સૂર્યના કિરણો તો જશે, ત્રાસા કિરણો જશે, ત્રાસા કિરણો ક્યાં જશે? હિમાલયમાં, જ્યાં દક્ષિણ વિસ્તાર છે, દક્ષિણ ઢોળાવ છે ત્યાં જ કેન્દ્રિત થશે, એટલે સૂર્યના કિરણો અહીંયા તો આવશે જ નહીં ઉત્તર ઢોળાવ પર, એટલે આ ક્યાં આવેલો છે? હિમાલય ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે। તો ઉત્તર ગોળાર્ધમાં જે દક્ષિણ ઢોળાવ હશે એ ઉત્તર ઢોળાવ કરતાં વધારે તાપમાન પ્રાપ્ત કરતા હશે। એવી જ રીતે આપણે દક્ષિણ ગોળાર્ધની વાત કરી, દક્ષિણ ગોળાર્ધમાં આવી રીતે જો આવેલો હોય કોઈ પર્વત તો સૂર્યના જે કિરણો ચમકતા ચમકતા મેક્સિમમ ક્યાં? મકરવૃત્ત સુધી આવશે, તો ત્રાસા કિરણો જશે તો એ ક્યાં? ઉત્તર ઢોળાવ પર કેન્દ્રિત થશે। જ્યારે દક્ષિણમાં હશે તો ત્રાસા કિરણો ઉત્તર ઢોળાવ સુધી કેન્દ્રિત થશે, જ્યારે દક્ષિણ ઢોળાવ પર સૂર્યના કિરણો પડશે નહીં। તો દક્ષિણ ઢોળાવ હશે તો ઉત્તર ઢોળાવ દક્ષિણ ગોળાર્ધ હશે ત્યારે ઉત્તર ઢોળાવ છે, ઉત્તર ઢોળાવ એ મેક્સિમમ તાપમાન પ્રાપ્ત કરતો હશે। તો આ વાત થઈ જમીનનો ઢોળાવ કેવી રીતે અસર કરે છે। આ સિવાય સમુદ્રી પ્રવાહો, તો આપણે જાણીએ છીએ કે સમુદ્રની સપાટીથી અંદર ગરમ અને ઠંડા પ્રવાહો છે સતતપણે ગતિમાન હોય છે। તો જે વિસ્તારમાં ગરમ સમુદ્રી પ્રવાહ આવતો હોય એ વિસ્તારનું તાપમાન ગરમ થઈ જાય છે, જે વિસ્તારમાં ઠંડા સમુદ્રી પ્રવાહ આવતા હોય છે એ વિસ્તારનું તાપમાન ઠંડુ થઈ જતું હોય છે। તો આવી રીતે સમુદ્રી પ્રવાહો અસર કરતા હોય છે। બીજું છે પ્રચલિત પવનો, એટલે કે વિશેષ પ્રકારના પવનો, જેમ કે ચિનુક પવનો છે, હરમનટટ પવનો છે, આપણે લૂ તરીકે ઓળખીએ છીએ ભારતમાં, એટલે આવા જે પ્રચલિત પવનો છે એ પ્રચલિત પવનોના કારણે પણ તાપમાન પ્રભાવિત થતું હોય છે। આ પ્રચલિત પવનોનો અભ્યાસ આપણે વિગતવાર આના પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું। હવે આપણે જોઈએ જમીનનો સ્વભાવ। હવે મિત્રો આ જમીનનો સ્વભાવ કેવી રીતે અસર કરે છે તો જમીન છે એની પાસે પણ પોતાનો ગુણધર્મ લાક્ષણિકતા રહેલી છે। જેમ કે જો જંગલોવાળી અને બરફવાળી જમીન હશે
વધારે જંગલ હશે અને બરફ હશે તો આ વિસ્તારનું તાપમાન છે ઓછું હશે, સ્વાભાવિક છે. હવે આવી જ રીતે જો કોઈ જમીન રેતાળ હશે એટલે કે રેતીવાળી જમીન હશે અને કાળી જમીન હશે, કાળી જમીન વધારે હશે એટલે કે કાળી જમીન હશે એ સૂર્યપ્રકાશના કિરણો શોષી લેશે, તો રેતાળ અને કાળી જમીનવાળો વિસ્તાર છે ત્યાં વધારે ટેમ્પરેચર જોવા મળશે. કોની સાપેક્ષ? તો જંગલો અને બરફવાળી જમીન છે એની સાપેક્ષ અહીંયા વધારે ટેમ્પરેચર જોવા મળશે. તો આ 7 પરિબળો જે થયા એ તાપમાનને અસર કરતા પરિબળો થયા. તો આ પરિબળો ઓપ્શન તરીકે આપવામાં આવી શકે છે અને આમાંનો કોઈ એક ઓપ્શન એવો હશે કે જે આમાં સમાવેશ થતો નહીં હોય. એટલે કે એવું પૂછવામાં આવશે કે નીચેનામાંથી કયા પરિબળો તાપમાનને અસર કરે છે અથવા તો અસર કરતા નથી, તો 4માંથી ગોતવાનો રહેશે કયો અસર કરતો નથી, અથવા તો એ બી 1 2 3 4 5 6 7 એટલા પરિબળો આપી દેવામાં આવ્યા હશે અને વિકલ્પમાં દેવામાં આવ્યું હશે પહેલું બીજું ત્રીજું, પછી વિકલ્પ 2 માં આપવામાં આવ્યું હશે બીજું ત્રીજું ચોથું. આવી રીતે પણ આમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે. જો આપણે આની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હશે, આની સમજ હશે કેવી રીતે તાપમાનના પરિબળો અસર કરે છે, તો આનો આન્સર આપણે સરળતાથી આપી શકીશું. હવે આપણે આગળ વાત કરી તાપમાનનું ક્ષિતિજ અને ઉર્ધ્વ વિતરણ. હવે આ તાપમાનની આપણે વાત કરી લીધી, પૃથ્વીની સપાટી પર આવે છે પરંતુ સંપૂર્ણ પૃથ્વી પર અલગ અલગ તાપમાન જોવા મળે છે, એ આટલા પરિબળોને આભારી છે. હવે પૃથ્વીની સપાટી પર ક્ષિતિજ વિતરણ અને ઉર્ધ્વ વિતરણ શું છે એની આપણે વાત કરીએ તો હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટી આપણે અહીંયા જોયું કે આવી રીતે પૃથ્વીની સપાટી છે, પૃથ્વીની સપાટી પર આ વિષુવવૃત્ત છે, આ કર્કવૃત્ત છે અને આ મકરવૃત્ત થઈ. હવે પૃથ્વીની સપાટી પર સૂર્ય કેવી રીતે આવે છે તમે કલ્પના કરજો, આવી રીતે પૃથ્વી છે અહીંયા અને આ સૂર્ય છે, તો સૂર્ય કેવી રીતે વિષુવવૃત્તથી જશે કર્કવૃત્ત પર, ફરી પાછો નીચે આવશે વિષુવવૃત્ત પર, ફરી પાછો જશે મકરવૃત્ત પર. એટલે સૂરજ આવી રીતે ગતિ કરે છે ઉપર નીચે, નહીં કે આવી રીતે. જો આવી રીતે ગતિ કરતો હોય તો રેખાંશને અસર કરશે, તો જે આ રેખાંશ આવેલા છે આવી રીતે એ રેખાંશને ગતિ કરશે, પરંતુ સૂરજ છે આવી રીતે ગતિ કરે છે એટલે અક્ષાંશ છે એને અસર કરશે. હવે કેવી રીતે આપણે વાત કરીએ તો પૃથ્વીની કોઈ પણ અક્ષાંશ એટલે કે પૃથ્વી પર સમતાપ રેખાઓ, કે ધારો કે પૃથ્વી પર આવી રીતે રેખા દોરવામાં આવે અથવા તો પૃથ્વી પર આ વિસ્તાર છે આનું ટેમ્પરેચર જોવામાં આવે તો સંપૂર્ણ પૃથ્વી પર આ વિસ્તારમાં લગભગ સમાન ટેમ્પરેચર જોવા મળે છે. એવી જ રીતે વિષુવવૃત્તની વાત કરીએ તો વિષુવવૃત્ત પર લગભગ સમાન ટેમ્પરેચર જોવા મળતું હોય છે. તો આ જે સમાન ટેમ્પરેચર દર્શાવતી રેખા દોરવામાં આવે સમાન ટેમ્પરેચર એને એનું ક્ષિતિજ વિતરણ કહેવામાં આવે છે. આને કહેવામાં આવે છે ક્ષિતિજ વિતરણ. એટલે કે એક પ્રકારે એ જે અક્ષાંશ છે અક્ષાંશને સમાંતર રેખાઓ આવેલી હોય છે, આ થયું ક્ષિતિજ વિતરણ. આવી રીતે ઉર્ધ્વ વિતરણ. ઉર્ધ્વ વિતરણ એટલે આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટી છે, સપાટી પરથી જેમ જેમ આપણે ઊંચાઈ પર જતા જઈશું તેમ તેમ ક્ષોભ આવરણ છે એમાં ટેમ્પરેચર છે ઘટતું જાય છે. એટલે કે 165 મીટરની ઊંચાઈ પર જઈએ એટલે 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર ઘટી જતું હોય છે, એને કહેવામાં આવે છે પૃથ્વીની સપાટી પર ઉર્ધ્વ તાપમાનનું વિતરણ. હવે જોઈ લઈએ શું કહેવામાં આવે છે અક્ષાંશીય વિતરણ. આપણે હમણાં જ વાત કરી અક્ષાંશીય વિતરણ કેવી રીતે ટેમ્પરેચરનું હોય છે અને આને સમતાપ રેખાઓ કહેવામાં આવે છે. એટલે કે અક્ષાંશને સમાંતર જે રેખા દોરવામાં આવે છે, આ રેખા દોરવામાં આવી આ સંપૂર્ણ રેખા પર એક સમાન જ ટેમ્પરેચર તાપમાન જોવા મળતું હોય છે, આ કારણે આને કહેવામાં આવે છે સમતાપ રેખાઓ કહેવામાં આવે છે. એવી જ રીતે આપણે વાત કરી ઉર્ધ્વ વિતરણની તો 165 મીટરની ઊંચાઈ ક્ષોભ આવરણમાં જઈશું તો 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર ઘટી જતું હોય છે. હવે જે આ ટેમ્પરેચર સતત ઘટતું જાય છે ક્ષોભ આવરણમાં ઊંચાઈ પર જતા જતા તો આ ઘટાડાને કહેવામાં આવે છે લેપ્સ રેટ. આને શું કહેવામાં આવે છે લેપ્સ રેટ. એટલે આ જે ઘટાડો છે એને કહેવામાં આવે છે લેપ્સ રેટ કહેવામાં આવે છે. ઉર્ધ્વ વિતરણ છે તાપમાનનું એને. તો આ થઈ આપણે તાપમાન સાથે જોડાયેલી બીજી કેટલીક વિભાવનાઓની વાત કરી. હવે આપણે આગળ વાત કરીશું કે વિપરીત તાપમાન એટલે શું, બીજી કેટલીક વિભાવનાનો અભ્યાસ કરીએ. હવે તાપમાન છે, તાપમાનમાં વિપરીત તાપમાન અથવા તો તાપમાનનું વ્યુત્ક્રમણ. હવે આ શું થયું તાપમાનનું વ્યુત્ક્રમણ અથવા તો વિપરીત તાપમાન એટલે કે હકીકતમાં કોઈ સ્થાને જે ટેમ્પરેચર હોવું જોઈતું હતું ને તેના બદલે ત્યાં કંઈક જુદું ટેમ્પરેચર જોવા મળે ને એને કહેવામાં આવે છે વિપરીત તાપમાન. એટલે જે વાસ્તવિક હોવું જોઈતું તેના બદલે બીજું છે એટલે વિપરીત, અને એટલે જ એને તાપમાનનું વ્યુત્ક્રમણ કહેવામાં આવે છે. એટલે કે આપણે ટૂંકમાં સમજીએ તો પૃથ્વીની સપાટી છે, સપાટી પરથી જેમ આપણે ઊંચાઈ પર જઈએ છીએ એમ ક્ષોભ આવરણમાં ટેમ્પરેચર ઘટતું જાય છે. હમણાં જ આપણે વાત કરી 165 મીટરની ઊંચાઈ છે એટલે કે 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર ઘટતું જાય છે. પરંતુ જો ઉલટું જોવા મળે, સપાટીથી ઊંચાઈ પર જઈએ તેમ ટેમ્પરેચર ઘટવાની બદલે તાપમાન વધી જાય, જો વધતું જાય
તો એને કહેવામાં આવે છે વિપરીત તાપમાન અથવા તો તાપમાનનું વ્યુત્ક્રમણ. હવે આવું કેવી રીતે પોસિબલ બને? તો આ વિપરીત તાપમાન અથવા તાપમાનનું વ્યુત્ક્રમણ છે 3 પરિબળોને આભારી છે. આવા 3 પરિબળોની રચના થાય તો આપણને વિપરીત તાપમાન જોવા મળશે. હવે 3 પરિબળો કયા છે એનો આપણે અભ્યાસ કરીએ. તો પ્રથમ છે પર્વતીય પ્રદેશ. હવે પર્વતીય પ્રદેશ કેવી રીતે આભારી છે? તો આપણે જાણીએ છીએ હિમાલયની વાત કરીએ તો આવી રીતે એની કંઈક રચના હોય છે, પર્વતીય પ્રદેશની રચના હોય છે. હવે શું છે, પર્વતીય પ્રદેશ છે એમાં પર્વત પર રહેલી ઠંડી હવા હોય છે. અહીંયા રહેલી જે ઠંડી હવા છે, ઠંડી હવા આપણે જાણીએ છીએ ગરમ હવા કરતાં ભારે હોય છે, વજનમાં ભારે હોય છે. તો આવા વિસ્તારોમાં ઠંડી હવા છે આ ઢોળાવોના કારણે ગબડી જાય છે. ઢોળાવોના કારણે ઠંડી હવા ગબડી અને જે ખીણ પ્રદેશ છે એ ખીણ પ્રદેશમાં આવી જાય છે. અને જ્યારે ગરમ હવા છે ઉપર આવી જાય છે, કારણ કે ઠંડી હવા નીચે આવે એટલે ગરમ હવા ઉપર આવી જશે. હવે આવી સ્થિતિમાં આપણે જોઈશું તો પૃથ્વીની જે દરિયાની સપાટી છે, સપાટીની નજીકના વિસ્તારમાં જોઈશું તો અહીંયા ઠંડી હવા હશે. અને જેમ આપણે ઉપર જશું એમ હવા ઠંડી પડવાના બદલે અહીંયા ઉપર આપણે ગરમ હવા જોવા મળશે. તો આવી રીતે પર્વતીય પ્રદેશ છે તાપમાનના વ્યુત્ક્રમણને આભારી છે. એટલા માટે જ આપણે હિમાલય પ્રદેશની વાત કરીએ તો પ્રવાસન સ્થળો છે એ ઊંચાઈ પર આવેલા છે. સફરજનના બગીચા છે એ પણ ઊંચાઈ પર આવેલા છે, કારણ કે જે ખીણ પ્રદેશ છે ત્યાં ખૂબ જ ગાઢ ઠંડી જોવા મળે છે, એટલે કે ત્યાં સામાન્ય રીતે રહેવું મુશ્કેલ બની જતું હોય છે. આ કારણે જે શિમલા જેવા અથવા તો કોઈ પણ પ્રવાસન સ્થળો છે એ ખીણના બદલે ઊંચાઈ પર આવેલા છે. તો આવી રીતે પર્વતીય પ્રદેશ અસર કરે છે. હવે બીજી વાત કરી સ્વચ્છ આકાશ ધરાવતી લાંબી રાત્રિ. હવે આ શું થયું? સ્વચ્છ આકાશ ધરાવતી. સ્વચ્છ આકાશ એટલે આકાશમાં વાદળો કે એવું કશું જોવા મળશે નહીં, સ્વચ્છ આકાશ હશે. ધરાવતી લાંબી રાત્રિ. હવે આ ક્યારે પોસિબલ બને? આ પોસિબલ બને છે શિયાળામાં. એટલે શિયાળો હોય છે જ્યારે જનરલી, તો શિયાળામાં શું હોય છે? લાંબી રાત્રિ હોય છે. તો આવી પરિસ્થિતિમાં લાંબી રાત્રિ જોવા મળે છે ત્યારે ઉપર રહેલી જે ઠંડી હવા છે એ ઠંડી હવા નીચે આવી જાય છે. ઠંડી હવા નીચે આવી જાય છે એટલે દિવસ દરમિયાન જેટલી ઉર્જા પ્રાપ્ત કરે છે ને એના કરતાં વધારે ગુમાવે છે. એટલે ઉર્જા એટલે તાપમાન, જે ગરમી જેટલી પ્રાપ્ત થાય છે એના કરતાં વધારે ગુમાવે છે, કારણ કે લાંબી રાત્રિ ધરાવે છે. આ કારણે જે પૃથ્વીની સપાટી વિસ્તાર હશે ત્યાં વધારે ઠંડી જોવા મળશે. હવે આવા પ્રદેશમાં જેમ ઊંચાઈ પર જશું એમ ઠંડીના બદલે અહીંયા ગરમ હવા જોવા મળશે. એટલે આને કહેવામાં આવે છે તાપમાનનું વ્યુત્ક્રમણ. હવે આ જનરલી ક્યાં જોવા મળે છે? તો પૃથ્વી પર જનરલી સમશીતોષ્ણ પ્રદેશ હોય છે. ઉષ્ણકટિબંધીય નહીં પરંતુ સમશીતોષ્ણ પ્રદેશ છે ત્યાં જનરલી આ પ્રકારની પરિસ્થિતિની રચના થતી હોય છે. એટલે કે આપણે વાત કરીએ પૃથ્વી પર તો યુરોપના દેશો છે ત્યાં આવી સ્થિતિનું સર્જન થાય છે. અમેરિકા છે, કેનેડા છે, આવા દેશો છે ત્યાં આવી સ્થિતિનું સર્જન થતું હોય છે. તો આ થઈ બીજી વાત. હવે ત્રીજી વાત છે વાતાગ્રહની સ્થિતિ. હવે આ વાતાગ્રહ શું થયું? તો વાતાગ્રહ શું છે એનો વિગતવાર અભ્યાસ આપણે આના પછીના વિડીયોમાં કરીશું, પરંતુ આપણે સામાન્ય સમજ મેળવી લઈએ કે વાતાગ્રહ શું છે ને કેવી રીતે થાય છે. તો વાતાગ્રહ એટલે બે વાયુ સમુચય હોય છે. વાયુ સમુચય એટલે કે વાયુનો મોટો જથ્થો છે. હવે ધારો કે આ ગરમ વાયુ સમુચય છે અને આ ઠંડો વાયુ સમુચય છે. હવે શું છે, આ ગરમ અને ઠંડો વાયુ સમુચય એકબીજાની સામે આવે છે. એકબીજાની સામે આવે છે એટલે કે બંને ભેગા આવીને બંને અથડાશે. ગરમ અને ઠંડો બંને અથડાશે. હવે આપણે જાણીએ છીએ ગરમ અને ઠંડો અથડાય છે તો જે ઠંડો વાયુ છે વજનમાં ભારે છે, ગરમ વાયુ છે વજનમાં હલકો છે. તો શું થશે? તો ગરમ વાયુ છે ઉપર ચડી જશે અને ઠંડો વાયુ છે નીચે રહી જશે. અહીંયા આવી જશે ગરમ એટલે નીચે રહી જશે ઠંડો અને ઉપર આવી જશે ગરમ, એટલે કે અહીંયા ઠંડો વાયુ સમુચય હશે અને અહીંયા હશે ગરમ. હવે આ જે બંને વાયુ સમુચયને અલગ પાડતી રેખા હશે, આવી ક્રોસમાં રેખા, આ રેખાને કહેવામાં આવે છે વાતાગ્રહ. હવે વાતાગ્રહની સ્થિતિમાં તાપમાનનું વ્યુત્ક્રમણ જોવા મળે છે. કેવી રીતે? હવે આ વાતાગ્રહ આપણે સમજી લીધું. તો વાતાગ્રહ ત્યારે રચાણું કે જ્યારે ઠંડુ વાયુ સમુચય નીચે છે. હવે અહીંયા આપણે નીચે જોશું તો ઠંડી હવા છે. જેમ આપણે ઉપર જશું વાયુ સમુચય ક્રોસ કરીશું તો અહીંયા ગરમ હવા આવેલી છે. આ ક્યાંક ક્ષોભાવરણમાં જ ઘટના બને છે. તો આ થઈ વાતાગ્રહની સ્થિતિ. એટલે વાતાગ્રહની સ્થિતિનું સર્જન થાય છે ત્યારે પણ વિપરીત તાપમાન અથવા તો તાપમાનનું વ્યુત્ક્રમણ જોવા મળે છે. તો આ આપણે બીજી વિભાવના છે એની વાત કરી. હવે આપણે આગળ ફરી પાછું જોઈએ તાપાંતર. હવે તાપાંતર એટલે શું એનો આપણે અભ્યાસ કરીએ. તો તાપાંતર એની આપણે સંધિ છૂટી પાડીએ તો તેમાં તેનો અર્થ સમાયેલો છે. તાપ એટલે તાપમાન અને અંતર એટલે અંતર. એટલે કે કોઈ પણ એક પ્રદેશ છે, કોઈ પણ એક ક્ષેત્ર છે ત્યાં તાપમાનનું અંતર એટલે મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન એ બંને વચ્ચેનો જે ગાળો છે ને કહેવામાં આવે છે તાપાંતર. હવે આ તાપાંતર છે કોઈ પણ એક દિવસનું હોઈ શકે છે અથવા તો વાર્ષિક તાપાંતર પણ હોઈ શકે છે. એટલે કે એક દિવસની આપણે વાત કરીએ
तो जनरली આપણે શિયાળાની વાત કરીએ તો દિવસ દરમિયાન શિયાળાનું ટેમ્પરેચર ધારો કે 20 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું અને એ જ વિસ્તારમાં રાત્રિના ટેમ્પરેચર 5 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. હવે શું થયું 20 થી લઈને 5 તો 15 ડિગ્રી સેલ્સિયસનો જે ઘટાડો થયો એને કહેવામાં આવે છે તાપાંતર. હવે આ તાપાંતર છે દૈનિક પણ હોઈ શકે છે અને વાર્ષિક પણ હોઈ શકે છે, પરંતુ જનરલી છે વાર્ષિક તાપાંતર છે એને માપવામાં આવતું હોય છે. તો હવે સૌથી વધુ તાપાંતર ક્યાં જોવા મળે છે? તો આપણે સૌથી વધુ તાપાંતરની વાત કરીએ તો સૌથી વધુ તાપાંતર દુનિયામાં રશિયા છે. રશિયાનો સાઇબેરિયન પ્રાંત કહેવામાં આવે છે. રશિયાનો જે સાઇબેરિયન પ્રદેશ છે એમાં વર્ખોયાન્સ્ક નામનો પ્રદેશ આવેલો છે, જ્યાં 65.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપાંતર જોવા મળે છે. એટલે કે વર્ષ દરમિયાન એટલો ટેમ્પરેચરનો ગાળો થઈ જાય છે. એટલે ત્યાં જ્યારે શિયાળાનો સમય હોય છે ત્યારે -50, -55, -40, -60 ડિગ્રી જેટલું ટેમ્પરેચર થઈ જાય છે. જ્યારે ઉનાળા દરમિયાન 5 ડિગ્રી 10 ડિગ્રી જેટલું ટેમ્પરેચર થઈ જાય. એટલે કે ત્યાં મેક્સિમમ તાપાંતર 65.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળે છે. હવે આવી જ રીતે આપણે વાત કરીએ તો જે સમુદ્ર કિનારાનો વિસ્તાર છે, જે સમુદ્ર તટથી અંતરની આપણે વાત કરીએ તો સમુદ્ર તટથી જે નજીકનો પ્રદેશ છે, નજીકનો વિસ્તાર છે, ત્યાં તાપાંતર ઓછું જોવા મળે છે. જેમ જેમ સમુદ્ર તટથી દૂર જતા જઈએ છીએ ત્યાં તાપાંતર વધુ જોવા મળે છે. તો એ વાત થઈ. હવે આપણે વાત કરીએ તાપમાનની અસંગતિ. હવે અંતિમ વિભાવના છે એની વાત કરીએ. તાપમાન એની અસંગતતિ. અસંગતતિ એટલે શું થયું? અસંગતિ એટલે ટૂંકમાં આપણે એનો સમજ મેળવીએ તો જે સંગત નથી તે, એટલે જે હોવું જોઈતું હતું ને એ નથી, એના બદલે બીજું કંઈક છે. તો એનો મતલબ શું થયું? એ શું કહેવા માંગે છે? તાપમાનની અસંગતિ. તો આપણે સમજવાનો પ્રયાસ કરીએ. આ છે આપણી પૃથ્વી. પૃથ્વી પર આપણે વાત કરી કે આવી રીતે ટેમ્પરેચર છે એનું તાપમાનનું ક્ષિતિજ સમાંતર વિતરણ હોય છે, જેને આપણે કહેવામાં આવ્યું હતું સમતાપ રેખાઓ. સમતાપ રેખાઓ એટલે કે પૃથ્વીની સપાટી પર અક્ષાંશની સમાંતર આવી રીતે કંઈક સમતાપ રેખાઓ આવેલી છે. હવે આ રેખાઓ છે, રેખાઓ પર સંપૂર્ણ જે અક્ષાંશને સમાંતર છે બધે જ સમાન ટેમ્પરેચર જોવા મળે છે. હવે સમાન ટેમ્પરેચર જોવા મળે છે, પરંતુ ક્યારેક એવી સ્થિતિનું સર્જન થાય કે આ રેખાઓ પર જે હકીકતમાં જે ટેમ્પરેચર હોવું જોઈતું હતું એના બદલે બીજું કંઈક ટેમ્પરેચર જોવા મળે, તો એને કહેવામાં આવે છે તાપમાનની અસંગતતિ કહેવામાં આવે છે. હવે આ તાપમાનની અસંગતતિ ઋણાત્મક પણ હોઈ શકે છે અને ઘનાત્મક અસંગતતિ પણ હોઈ શકે છે. હવે આ ઋણાત્મક ને ઘનાત્મકનો મતલબ શું થયો? તો ધારો કે જે વિષુવવૃત્તીય પ્રદેશની જ આપણે વાત કરી તો અહીં હકીકતમાં ટેમ્પરેચર હોવું જોઈતું હતું 40 ડિગ્રી સેલ્સિયસ. ત્યાં 40 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હોવું જોઈતું હતું, પરંતુ ભયંકર ગરમી છે, ભયંકર ઉનાળો છે, તેના કારણે તે 40ના બદલે વિસ્તારમાં કોઈ પ્રદેશ પર, ધારો કે રણની વાત કરીએ, કચ્છના રણની વાત કરીએ તો ત્યાં 45 ડિગ્રી ટેમ્પરેચર જોવા મળ્યું. હકીકતમાં હોવું જોઈતું હતું 40 ને, પરંતુ જોવા મળ્યું છે 45. તો જે 5 ડિગ્રી ટેમ્પરેચર જે વધારો થયો છે તો એ શું છે? +5 ડિગ્રીનો વધારો થયો છે. એટલે એને કહેવામાં આવે છે ઘનાત્મક અસંગતતિ કહેવામાં આવે છે. એવી જ રીતે શીતોષ્ણ અથવા સમશીતોષ્ણ પ્રદેશમાં આપણે જઈએ તે હકીકતમાં ટેમ્પરેચર અહીંયા જોવા મળતું હતું -5 ડિગ્રી સેલ્સિયસ, પરંતુ ભયંકર ઠંડી, બરફ વર્ષા થઈ એના કારણે અમુક ફિક્સ પ્રદેશો, મિત્રો આખી રેખા પરની જે પૃથ્વી ફરતે અક્ષાંશને સમાંતર આવેલી છે આખી રેખામાં નહીં, પરંતુ કોઈ ફિક્સ પ્રદેશમાં જ બરફ વર્ષા થઈ એના કારણે ત્યાંનું ટેમ્પરેચર જોવા મળે છે -15 ડિગ્રી સેલ્સિયસ. હવે શું થયું? 5માંથી -15 ડિગ્રી સેલ્સિયસ એટલે 10 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઘટી ગયું. તો આને કહેવામાં આવે છે ઋણાત્મક અસંગતતિ કહેવામાં આવે છે. તો આ થઈ ઘનાત્મક અને ઋણાત્મક અસંગતતિ. તો હવે જનરલી આ ક્યાં જોવા મળે છે? તો આપણે વાત કરીએ ઘનાત્મક અસંગતતિ. તો ઘનાત્મક અસંગતતિ છે વિષુવવૃત્તની નજીક જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? વિષુવવૃત્તની નજીક જોવા મળે છે. એટલે કે નજીકના અક્ષાંશો વિષુવવૃત્ત એટલે 0 ડિગ્રી અક્ષાંશ થયો, ત્યારબાદ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એટલે જે નાના અક્ષાંશો એને કહેવામાં આવે છે 0 1 2 3 એટલે કે નજીકના અક્ષાંશો. જ્યારે ઋણાત્મક અસંગતતિ ક્યાં જોવા મળે છે? તો સમશીતોષ્ણ અને શીતોષ્ણ પ્રદેશ છે કે જે ઉષ્ણકટિબંધીય નથી, એટલે ઊંચા અક્ષાંશો પર જોવા મળે છે. તો ઊંચા અક્ષાંશોનો મતલબ શું થયો? 60 ડિગ્રી અક્ષાંશ, 70 ડિગ્રી અક્ષાંશ, 85 ડિગ્રી અક્ષાંશ એટલે કે શીતોષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશ છે ત્યાં ઋણાત્મક અસંગતતિ જોવા મળતી હોય છે. તો મિત્રો આ વાત થઈ તાપમાનની વિવિધ વિભાવનાઓની આપણે વિગતવાર અભ્યાસ કર્યો. તો મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, અને હજુ સુધી આપણે માય જીપીસી ક્લાસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણા મિત્રો સુધી વિડીયોને જરૂરથી શેર કરશો. થેન્ક યુ, ધન્યવાદ.